આ બધા મહાભારતના સ્તંભો છે. દાદા ભીષ્મ છે, વિદુરજી છે, કર્ણ છે. મને ઘણીવાર એવું થયા કરે કે કર્ણને કોઈ લેખકે બહુ પૂરતો ન્યાય ન આપ્યો. રાજા કર્ણને અદ્ભુત ચરિત્ર ને કર્ણ મહારાજનું પણ. હા, પાલુ ભગતે લખ્યું હતું, એક દ્રશ્ય જોયું પાલુ મહારાજે કે યુદ્ધમાં ભગવાન અર્જુનને કંઈ કહી રહ્યા છે તો એણે એવી કલ્પના કરી કે એણે એવું કીધું કે અર્જુન તારે અમુક વ્યક્તિઓથી સંભાળવા જેવું છે. બધાથી પહેલી આંગળી ભગવાને ભીષ્મની સામે ચીંધી કે ગંગા પુત્ર ભીષ્મ, ગંગાનો દીકરો ભીષ્મ અદ્ભુત બલશાલી, પણ તારે એનાથી ડરવાની જરૂર નથી. કેમ તો કે તારા દાદા થાય, તને મારશે નહીં. તારા સાથે યુદ્ધ કરશે પણ તને મારશે નહીં. બીજો વ્યક્તિ બતાવ્યો ગુરુ દ્રોણ. દ્રોણ ગુરુદેવ તેરો વિદ્યા વરદાતા. આ દ્રોણ છે તારા માટે દેવ સમાન છે, તને વિદ્યા અને વરદાન બંને આપ્યા. युद्ध सुनी शब्द, युद्ध शब्द सुनी जिसके बख्तर में बल ना समात है. આ એવા બ્રાહ્મણ હતા દ્રોણ કે જે યુદ્ધ શબ્દ સાંભળી જાય ને એટલે એનું બખ્તરમાં છાતી સમાય નહીં. બખ્તરની ઓલી કહો આવે ને એ એક બાંધે તો બીજી તૂટી જાય ને બીજી બાંધે તો ત્રીજી તૂટી જાય. પણ છતાં અર્જુન તારે એનાથી ડરવાની જરૂર નથી. એ તારા ગુરુ છે, તું એના પુત્ર સમાન છો, એ તારો વધ ન કરે. ત્રીજું બતાવ્યું અશ્વસ્થામાં અમરણ કહા મરણ. બોલે એ તો અમર છે, એની યારે તારે કંઈ પડવાની જરૂર નથી. પછી ચોથા વ્યક્તિને બતાવતા પાલુ એમ લખે છે, પાલુ ભગત એવું લખે કે પાલુ મુખ ગંભીર સુન સખા સાવધાન કરણ એક કરા ફાટ હે. બોલે આ કરણ છે ને એનાથી તું સંભાળજે, ઈ તને મારી નાખશે. અને એટલે જ જ્યારે માં કુંતા કર્ણની પાસે ગયા ત્યારે કર્ણે માને વચન આપ્યું હતું કે તારા 5 પાંડવો તો રહેશે જ, ભલે એમાં અર્જુન હોય કે કર્ણ હોય. હું તારા બીજા 4 દીકરા સાથે યુદ્ધ નહીં કરું, પણ અર્જુન સાથે તો લડી લઈશ. અદ્ભુત ચરિત્ર હતું કર્ણ મહારાજનું. પણ અમારે વસંતદાસજી મહાત્મા હતા, જનકભાઈના સમાજથી આવે છે, અમારી નજીકના. એમણે પણ કર્ણ માટે બહુ સરસ લખ્યું હતું કે કર્ણ મરણ સુની રવિ ભો તેજ હરણ. કર્ણ લગ મરણ ન છાંડો કર્ણ. તો કર્ણ અદ્ભુત શબ્દો લખ્યા હતા કે મૃત્યુ સુધી જે પોતે દાન કરતા ન ચૂક્યો એ કર્ણ. તો દાદા ભીષ્મએ સ્તુતિ કરી અને પોતાનું મહાપ્રયાણ કર્યું. ત્યારબાદ ગાદી પર મહારાજ યુધિષ્ઠિર આવ્યા. અને મહારાજ યુધિષ્ઠિરનું રાજ્ય એટલે તો એમ કે રામ રાજ્ય. રામ રાજ્યની સાથે જેની સરખામણી કરવામાં આવી કે સબ નર કરહી પરસ્પર પ્રીતિ. સબ નર કરહી પરસ્પર પ્રીતિ ચલહી સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. સબ નર કરહી પરસ્પર પ્રીતિ ચલહી સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. નહીં દરિદ્ર કો દુખીન कीना, नहीं को वबूधन लक्ष्य प्रवीणा, नहीं दरिद्र को दुखीन दीना, नहीं को वबूधन लक्ष्य नहीं.
નર કરઈ પરસ્પર પ્રીતિ ચલહિ સ્વધર્મ નિરત શ્રુતિ ચલહિ સ્વધર્મ નિરત શ્રુતિ ચલહિ સ્વધર્મ નિરત શ્રુતિ. મહારાજ યુધિષ્ઠિરના રાજ્યને રામ રાજ્ય જેવું કહ્યું કે સબ નર કરહી પરસ્પર પ્રીતિ ચલહી સધર્મ. જેવા નિયમો ભગવાન રામના રાજ્યમાં હતા એવા જ મહારાજ યુધિષ્ઠિરના અંદર. દરેક જગ્યાએ શાંતિ, કોઈ જગ્યાએ સંતાપ નહીં, કોઈ જગ્યાએ કુથલી નહીં. રામ રાજ્ય કેવું હતું? એના અંદર એવો નિયમ હતો કે સાસુ પેલા વહુ ન મરે. હા, આવો નિયમ હતો. હવે એવું કઈ નથી. કેમ? હવે તો લોકોના વચ્ચે પરસ્પર પ્રેમ હતો. સબનર કરહી પરસ્પર પ્રીતિ ચલહી સધર્મ. પોતાના ધર્મ પ્રમાણે જીવતા હતા. મહારાજ યુધિષ્ઠિરના રાજ્યમાં ઝઘડા નહીં હતા એવું નહીં. ઝઘડાઓ હતા પણ કેવા હતા? પ્રેમના હતા. કોઈ વણિકના પાસેથી કોઈ બ્રાહ્મણે ઘર લીધું. હવે ઘરમાં કઈ કામ કરાવવાનું હતું એટલે ખાડો કર્યો ને એમાંથી ચરું નીકળ્યું એટલે સોનું નીકળ્યું. એટલે બ્રાહ્મણ લઈ અને પેલા વણિકને ત્યાં ગયા કે લ્યો આ તમારા ઘરમાંથી નીકળ્યું છે. કે મારું નથી તો તારું છે. કેમ? તો કે મેં ઘર વેચ્યું એટલે બધું એમાં જતું રહ્યું. મને પહેલાથી ખબર હોય તો હું કાઢીને વેચું ને. કે એટલે મારો અધિકાર એના પર નથી. હવે પેલા બ્રાહ્મણ આને કે મારો આ સોના પર અધિકાર નથી, મેં તો ખાલી ઘર વેચાતું લીધું, મેં થોડી સોનું વેચાતું લીધું. હવે આ ઝઘડો યુધિષ્ઠિરની પાસે આવે. અને મહારાજ યુધિષ્ઠિરને એનો નિર્ણય કરવાનો આવે કે આને શું નિર્ણય આપવો. તો લોકોની વચ્ચે ઝઘડા હતા કે આ મારું નથી તારું છે, આ મારું નથી તારું છે. યજ્ઞ થતા હતા, ગૌશાળામાં ગૌ માતાની સેવાઓ થતી હતી, વડીલોનું યજન થતું હતું, પિતૃઓનું યજન થતું હતું અને દરેક જગ્યાએ શાંતિ સ્થપાઈ ગઈ હતી. ભગવાન વિદાય લઈ અને દ્વારિકા પધાર્યા. ત્યાં ભગવાનનું સુંદર મજાનું સ્વાગત કરવામાં આવ્યું અને અહીંયા ઉત્તરાના ગર્ભથી ભગવાનના ભક્ત મહારાજ પરીક્ષિતનો જન્મ થયો. બોલીએ પરીક્ષિતજી મહારાજ કી જય. બ્રાહ્મણોએ આવી અને પરીક્ષિતનું ભવિષ્ય કથન કર્યું. ઘણા બધા બ્રાહ્મણો આવી અલગ અલગ પ્રકારે જન્મ પત્રિકાઓ બનાવી અને પરીક્ષિતજીનું ભવિષ્ય કથન કરવામાં આવ્યું છે.